ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. યુનિક કોચિંગ ક્લાસ ધોરણ 10 વિજ્ઞાન એમાં આપણે આજે છઠ્ઠું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ શરૂ કરીશું. તો ચેપ્ટર 6 ભાગ જૈવિક ક્રિયાઓ ભાગ 1. તો જૈવિક ક્રિયાઓ જોતા પહેલા આપણે સજીવ વિશે જોઈશું. હવે હું તમને પૂછું કે સજીવ કોને કહેવાય, તો તમે સજીવના લક્ષણો પરથી જવાબ આપશો. કોઈ કહેશે કે જે પ્રજનન કરે છે એ સજીવ. તો દરેક સજીવ પ્રજનન કરે જ છે. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેક સજીવ પ્રજનન કરે છે, એટલે કે પોતાના જેવો બીજો સજીવ બનાવે છે, તો એને કહીએ છીએ પ્રજનન. તો કોઈ કહેશે પ્રજનન કરે છે એ સજીવ. કોઈક બીજું કહેશે કે જે વૃદ્ધિ કરે છે એ સજીવ. તો દરેક સજીવ વૃદ્ધિ કરે છે, નાનેથી મોટું થાય છે, એને કહીએ છીએ વૃદ્ધિ. તો વનસ્પતિ કે પ્રાણી દરેક સજીવનું આ લક્ષણ છે કે એ વૃદ્ધિ કરશે. ત્રીજું કોઈક વિદ્યાર્થી કહેશે કે જે હલનચલન કરે છે એને આપણે કહીએ છીએ સજીવ. તો સજીવનું ત્રીજું લક્ષણ છે હલનચલન. હવે આપણે ખાલી હલનચલન પરથી સજીવ છે કે નિર્જીવ એ આપણે નક્કી કેવી રીતે કરી શકીએ? તો કોઈક વસ્તુ પહેલા આપણે જોઈએ, હલનચલનના પણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઐચ્છિક હલનચલન અને બીજો પ્રકાર છે અનૈચ્છિક હલનચલન. હવે ઐચ્છિક હલનચલન એટલે શું કે જે હલનચલન આપણે દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ, જેમ કે લખવું, ચાલવું, બોલવું, ડાન્સ કરવો, કોઈ પણ જે હલનચલન આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ એને કહીએ છીએ ઐચ્છિક હલનચલન. તો ઐચ્છિક હલનચલન પરથી તો આપણને ખબર પડી જશે. કોઈક વસ્તુ કે વ્યક્તિ હલતી હોય તો આપણે કોઈ પણ નાનું બાળક હોય એ પણ કહી શકશે કે ભાઈ આ સજીવ છે. પણ કેટલુંક એવું હલનચલન છે કે જે દેખાતું નથી. જેમ કે કેટલાક પ્રાણીઓ શ્વાસ લેતી વખતે હલનચલન કરતા નથી. જ્યારે સૂતા હોય ત્યારે શ્વાસ લે ત્યારે એ લોકોનું પેટ હલતું નથી. જેમ કે આપણે જોઈએ કે કૂતરો સૂતેલો હોય તો કૂતરાનું પેટ હલે તો આપણે કહી શકીએ કે ભાઈ કૂતરો સજીવ છે, એ શ્વાસ લે છે, એનું પેટ હલે છે. પણ ચકલી બેઠેલી હોય તો તમે જોઈ શકો કે હલનચલન કરે છે. ઘણીવાર રમકડાની ચકલી મૂકી દે તો તમે કેવી રીતે નક્કી કરશો કે આ સજીવ છે કે નિર્જીવ? કારણ કે એ શ્વાસ લેતી નથી. તો ખાલી ઐચ્છિક હલનચલન એટલે કે દેખીતા હલનચલન પરથી આપણે નક્કી નહીં કરી શકીએ કે ભાઈ આ સજીવ છે કે નિર્જીવ. તો વનસ્પતિમાં વૃદ્ધિ પણ એક હલનચલન જ છે, પણ આપણે એને જોઈ શકતા નથી. બરાબર? તો આપણે હલનચલન પરથી ખાલી દેખાય એવા ઐચ્છિક હલનચલન પરથી આપણે એવું નક્કી નહીં કરી શકીએ કે આ વ્યક્તિ કે વસ્તુ સજીવ છે કે નિર્જીવ. જેમ મેં તમને ઉદાહરણ આપ્યું કે હું કોઈક સેમ ટુ સેમ જે કૂતરું હોય, કૂતરાને જોઈને તમે નક્કી કરી શકશો કે આ સજીવ છે કે નથી. હું એવું રમકડાનું કૂતરું મૂકી દઉં અને બાજુમાં આપણું નોર્મલ જે કૂતરું છે એવું, તો તમે બે કૂતરા વચ્ચે હલનચલન એના શ્વાસ પરથી નક્કી કરી શકશો કે ભાઈ આ કૂતરું સજીવ છે ને આ કૂતરું નિર્જીવ છે. પણ ચકલીમાં તમે એવું નક્કી નહીં કરી શકો, કારણ કે એમાં જે હલનચલન શ્વાસ લેવા વખતે થાય છે એ આપણે જોઈ શકતા નથી. એવા હલનચલનને આપણે કહીએ છીએ અનૈચ્છિક હલનચલન. તેમ વનસ્પતિમાં પણ વૃદ્ધિ. તો વનસ્પતિનું પણ હું એક પ્લાસ્ટિકનો છોડ મૂકું અને એક બીજો સેમ ટુ સેમ એવો જે આપણો નોર્મલ છોડ છે, જે સજીવ છોડ છે એ મૂકું, તો તમે એ જોઈને પણ તમે નક્કી કરી શકતા નથી, કારણ કે એમાં જે વૃદ્ધિ થાય છે આપણે દેખાતી નથી. હા, થોડા દિવસ પછી તમને ખબર પડશે જે પ્લાસ્ટિકનો છોડ છે એની વૃદ્ધિ થઈ હશે નહીં, એની લંબાઈ વધી હશે નહીં, પરંતુ આપણી પાસે જે સજીવ છોડ છે એની લંબાઈ વધી હશે. તો કહેવાનો મતલબ એટલો છે કે હલનચલન જે થાય છે એ હલનચલનના દેખીતા હલનચલન પરથી આપણે ખાલી એવું નહીં કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિ કે વસ્તુ સજીવ છે કે નિર્જીવ. કારણ કે કેટલુંક હલનચલન અનૈચ્છિક પણ છે કે જે દેખાતું નથી. તો એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે
શા માટે હલનચલનના દ્રશ્ય હલનચલનના સિદ્ધાંતને આપણે સજીવની વ્યાખ્યા કરવામાં અથવા તો જીવનની વ્યાખ્યા કરવામાં પૂરતા ગણી શકતા નથી? તો જવાબમાં શું લખવાનું કે હલનચલનના બે પ્રકાર છે. એક તો હૈચ્છિક હલનચલન કે જે દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા હલનચલન થાય છે. બરાબર, તમે કોઈ ગીત ગાઓ, તમે દોડો, ચાલો, બોલો, વાંચો, લખો તો એ જોઈ શકે સામેવાળી વ્યક્તિ કે આ કરે છે અને આ સજીવ છે. પરંતુ બીજું એક પ્રકાર હલનચલનનો છે એ અનૈચ્છિક હલનચલન છે કે જે થાય છે છતાં પણ દેખાતું નથી. જેમ કે પ્રાણીઓમાં હલનચલન, સૂતી વખતે શ્વાસ લેવો તે, અને વનસ્પતિમાં વૃદ્ધિ. તો આ રીતે જવાબ લખી શકો અને વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી શકો કે હલનચલનના બે પ્રકાર છે. અનૈચ્છિક હલનચલન જેમ કે પ્રાણીઓ દ્વારા સૂતી વખતે શ્વાસ લેવો એ, અને વનસ્પતિમાં વૃદ્ધિ આપણે દેખી શકતા નથી. એટલા માટે ખાલી હલનચલનના લક્ષણને સજીવની વ્યાખ્યા કરવામાં પૂરતા ગણી શકીએ નહીં. ઓકે. હવે જોઈએ આણ્વીય ગતિ. તો સજીવની સુરચના, સજીવના શરીરની રચના સુઆયોજિત હોય છે કે જેમ કોઈ પણ વસ્તુ લઈએ તો વસ્તુની રચના સુઆયોજિત છે. તો ભગવાને તો આપણું શરીર 50, 60, 70, 80 વર્ષ જીવી શકે એ માટે બનાવેલું છે. તો એની રચના કેટલી સુઆયોજિત કરી હશે? બરાબર ને? આપણે એક સાયકલનું જ ઉદાહરણ લઈ લઈએ તો સાયકલમાં કેટલી સુસંગઠિત વ્યવસ્થા હોય છે. બરાબર, પરંતુ સજીવની આ સંરચના પર્યાવરણની અસર હેઠળ વિઘટિત થતી જાય છે. જેમ કોઈ પણ મશીન બગડે છે, પર્યાવરણની અસર હેઠળ, પ્રદૂષણની અસર હેઠળ એને કાટ લાગે છે અથવા ઘસારો લાગે છે, એવી રીતે આપણું શરીર પણ પર્યાવરણની અસર હેઠળ બગડતું જાય છે. એની પણ સુસંગઠિત વ્યવસ્થા છે, સુઆયોજિત વ્યવસ્થા છે એ પર્યાવરણની અસર હેઠળ વિઘટિત થતી જાય છે. વિઘટિત થતી જાય છે મતલબ કે ધીમે ધીમે મરતી જાય છે અને ખરાબ થતી જાય છે. તો આ સુસંગઠિત વ્યવસ્થા શું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા કોઈ પણ વસ્તુ હોય, સજીવ હોય કે નિર્જીવ, એ બનેલી હોય છે પરમાણુથી. ઓકે, સૌથી નાનામાં નાનો કણ કયો છે? પરમાણુ. બરાબર, હવે પરમાણુઓ ભેગા થઈને ચોક્કસ પ્રકારના રીતે ભેગા થઈને બનાવે છે અણુ. હવે પાણીનું લઈએ આપણે તો પાણીના અણુમાં શું હશે કે H2O, તો હાઇડ્રોજનના 2 પરમાણુઓ અને ઓક્સિજનનો 1 પરમાણુ. આવી રીતે પાણીમાં પરમાણુઓ ભેગા થઈને બનાવે છે અણુ. હવે આપણે સજીવ પર આવીએ. તો સજીવ પર અણુઓ ભેગા થઈને ચોક્કસ પ્રકારની કોષમાંની અંગિકા બનાવે છે. હવે આ અંગિકાઓ ભેગી થઈને બનાવે છે કોષ. ઓકે, જે અંગિકાઓ તમે આગળના ધોરણમાં ભણી જ ગયા છે. કોષમાં કઈ કઈ અંગિકાઓ હોય? કણાભસૂત્ર હોય, રસધાની હોય, પછી કોષ કેન્દ્ર હોય. તો આ બધી અંગિકાઓ ભેગી થઈને બનાવશે કોષ. કોષ એ સજીવનો નાનામાં નાનો એકમ કહીએ છીએ કોષને. એટલે બધા જ સજીવમાં શેના બનેલા હોય છે? બધા સજીવ કોષના. હવે ચોક્કસ પ્રકારના કોષો, ચોક્કસ પ્રકારના એક સરખા કોષો ભેગા થઈને બનાવશે પેશી. બરાબર, તો કોષ ભેગા થઈને શું બનાવશે? પેશી. હવે પેશી શું હશે? અણુઓનું કોષનું બંચ, એટલે કે કોષની થપ્પી હશે અથવા કોષના પડ હશે તો એને કહેવાશે પેશી. પણ પેશીમાં અલગ અલગ કોષો નહીં હશે. એક પેશીમાં એક જ પ્રકારના હશે કોષો. બરાબર, સરખા કોષો ભેગા થઈને પેશી બનાવશે. હવે આવી અલગ અલગ પેશીઓ ભેગી થઈને બનાવશે અવયવ. જેમ કે જઠર લઈએ તો જઠર એક અવયવ છે. તો જઠર ભેગા થઈને બનાવશે
અવયવ, પેશી ભેગી થઈને બનાવશે અવયવ. તો જઠરમાં 3 પ્રકારની પેશીઓ હશે, તે તમે આગળના ધોરણમાં ભણશો. હવે અવયવો ભેગા થઈને બનાવશે તંત્ર, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર. હવે પાચન તંત્રમાં આપણે જોઈએ તો પાચન તંત્રમાં આવશે મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, તો મળાશય અને મળદ્વાર, તો આ અને સાથે યકૃત અને સ્વાદુપિંડ. તો આ આખું ઘણા બધા અવયવો ભેગા થઈને બન્યું એક તંત્ર. અને છેવટે ઘણા બધા તંત્ર ભેગા થઈને બનશે સજીવ, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, વહન તંત્ર, ઉત્સર્જન તંત્ર. તો આ ઘણા બધા તંત્ર ભેગા થઈને બનશે સજીવ. ઓકે, તો આ રીતે આખું સજીવની જે શરીર છે એ સુસંગઠિત વ્યવસ્થા છે, સુઆયોજિત વ્યવસ્થા છે. જેવી રીતે તમે કોઈ પણ મશીન પણ લઈ લો, ધારો કે આપણે સાયકલ લઈ લઈએ, તો સાયકલમાં શું હશે? જેવી રીતે આપણે અવયવની વાત કરી એવી રીતે સાયકલમાં પણ જુદા જુદા અવયવ આપણે જોઈએ તો પેન્ડલ છે, ચેન છે, તો એ બધા શું કહેવાશે? પાર્ટ છે સાયકલના. તો એને આપણે અવયવ તરીકે સરખાવી શકીએ કે ભાઈ પેન્ડલ છે, ચેન છે, પૈંડા છે. તો આ એક 3 વસ્તુ ભેગી થઈને એક તંત્ર બનાવ્યું કે જેનાથી પૈંડા ફરી શકે. બરાબર. પછી બ્રેક છે, બ્રેકની સાથે પૈંડા જોડાયેલા છે, તો એ બ્રેક લગાવવા માટેનું તંત્ર થશે. બરાબર. તો આ રીતે જેવી રીતે કોઈ પણ વસ્તુમાં પણ એક પછી એક પાર્ટ્સ જોડાય છે અને તંત્ર બને છે એક. જેમ કે સાયકલ ચલાવવા માટે પૈંડા, આપણું આગળનું ગવર્નર અને પેન્ડલ, ચેન, આટલી વસ્તુ જોડાઈએ તો પૈંડા ફરશે. હવે બ્રેક લગાવી હોય તો બ્રેકમાં સાથે શું આવશે? બ્રેક એક તો આવશે, એની સાથેનો પેલો વાયર આવશે અને પૈંડા સાથે બ્રેક જોડાયેલી હશે, તો આ રીતે બ્રેક લાગશે. તો આ એક બીજું તંત્ર થયું સાયકલનું. અને છેવટે આવા તંત્રો ભેગા થઈને બનશે સાયકલ. એવી જ રીતે અહીંયા પણ આપણા અવયવો ભેગા થઈને બનશે તંત્ર, અને તંત્ર ભેગા થઈને બનશે સજીવ. તો આ સૌથી પહેલા આવશે પરમાણુઓ, પરમાણુઓ ભેગા થઈને બનાવશે અણુ, અણુઓ ભેગા થઈને બનાવશે કોષમાંની અંગિકાઓ, કોષમાંની અંગિકાઓ ભેગી થઈને બનાવશે કોષ, કોષ ભેગા થઈને બનાવશે સરખા કોષો એક સરખી રીતે ગોઠવાઈને બનાવશે પેશી. હવે આવી અલગ અલગ પેશીઓ જરૂરિયાત મુજબ જે પેશીની જરૂર હોય એ પેશી એકબીજા સાથે જોડાય અને પછી બનાવશે અવયવ, અવયવ ભેગા થઈને બનાવશે તંત્ર, અને તંત્ર ભેગું થઈને બનાવશે સજીવ. ઓકે, તો આ આખી રચના છે તો એ પણ પર્યાવરણની અસર હેઠળ વિઘટિત થતી જાય છે. આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. મેં કીધું કે પર્યાવરણની અસર હેઠળ એ વિઘટિત થતી જાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. જેમ કે સાયકલ, તો સાયકલમાં કઈ પણ વસ્તુ બગડે છે તો તમે એને રિપેર કરાવો છો. બરાબર. જેમ કે બ્રેક છે, બ્રેક બગડી ગઈ તો સાયકલ ચાલશે તો ખરી પણ રોકી શકાશે નહીં. ચેન ઉતરી ગઈ તો પછી સાયકલ ચાલશે નહીં. બરાબર. તો આવી રીતે બધી જ તંત્ર, સાયકલના બધા જ તંત્ર ખરાબ થતા જાય તો સાયકલ ચાલશે નહીં. એવી રીતે સજીવની પણ જો આ વ્યવસ્થા તૂટે, એમાં પણ કશે ખામી આવી જાય તો સજીવ લાંબો સમય સુધી જીવિત રહી શકે નહીં. તેથી શરીરમાંના સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી છે. જેમ આપણે ગાડીને આપણા વેહિકલને આપણે સમયસર જો કોઈક વસ્તુ બગડે તો એને આપણે સુધારીએ છીએ, એનું સર્વિસિંગ કરાવીએ છીએ. આપણી સાયકલ બગડે તો આપણે સાયકલને સુધારીએ છીએ. એવી રીતે આપણું પણ જો કોઈ આ જે વ્યવસ્થા છે, વ્યવસ્થિત કોઈ પણ એક અવયવમાં કે તંત્રમાં કે કોષમાં કે પેશીમાં ખામી આવી ગઈ તો એને પણ સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહેલી છે. તો આ રક્ષણ અને સમારકામ કેવી રીતે થાય છે? તો આ બધી સંરચના અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ રાખવા જરૂરી છે, જે સજીવના શરીરને જાળવી રાખે.
ઓકે, એટલે આપણે જોયું કે આ પરમાણુ પછી આવે છે અણુ. તો અણુમાંથી જો સપોઝ કે તમે એવું વિચારો કે તમને કોઈક જગ્યાએ વાગ્યું છે અને તમારા પગમાં છોલાઈ જાય, ઓકે, તો પહેલા તમને લોહી નીકળશે, પછી ત્યાં જમા થઈ જશે લોહી. તો આમાં અણુની ગતિ થઈ, લોહી ત્યાં આવીને જમા થઈ ગયું, લોહીમાંના ત્રાક કણિકાઓ ત્યાં જમા થઈ ગઈ, પછી ધીરે ધીરે તમને રૂઝ આવતી જશે. તો એ એક આણ્વીય ગતિ જ થઈ, બરાબર, આણ્વીય ગતિ થઈ, અણુઓની ગતિ થઈ. પછી ત્યાં તમને રૂઝ આવશે, રૂઝ આવશે એટલે શું કે છોલાયેલા કોષો છે જે મરી ગયા છે, જે વિઘટિત થઈ ગયા છે, એની ઉપર બીજા નવા કોષો બનવા લાગશે. તો એ પણ અણુની ગતિ થઈ. કઈ રીતે થઈ? અણુમાંથી બન્યા કોષની અંગિકા અને ત્યાં બન્યા કોષ. તો આ રીતે સતત અણુઓની ગતિ એટલે કે આણ્વિક ગતિ જરૂરી છે કે જે સજીવના શરીરને જાળવી રાખે. ઓકે, તો આવો સવાલ પૂછાય કે આણ્વીય ગતિ સજીવના શરીરને જાળવી રાખવા માટે કેમ જરૂરી છે? તો સૌથી પહેલા તમારે લખવાનું કે સજીવની રચના સુઆયોજિત છે, પરંતુ તે આ સંરચના પર્યાવરણની અસર હેઠળ વિઘટિત થતી રહે છે. બીજી લાઈનમાં તમે લખશો કે સજીવની રચના તો સુઆયોજિત છે, પણ પર્યાવરણની અસર હેઠળ એ વિઘટિત થતી રહે છે. અને જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. એટલા માટે એને સમારકામ અને રક્ષણની જરૂરિયાત છે. અને આ જરૂરિયાત કેવી રીતે પૂરી થાય છે? તો અણુઓની સતત ગતિથી. ઓકે, તો આ બધી સંરચના અણુઓની બનેલી હોવાથી અણુઓને સતત ગતિશીલ રાખવા જરૂરી છે કે જે સજીવના શરીરને જાળવી રાખે. ઓકે, તો આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. એક તો સજીવનું શરીર એક સુઆયોજિત સંરચના છે, પરંતુ પર્યાવરણની અસર હેઠળ વિઘટિત થાય છે. અને જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ લાંબો સમય સુધી જીવિત રહી શકે નહીં. પરંતુ આ બધી રચના અણુઓની બનેલી છે, એટલા માટે જો એનું સમારકામ અને રક્ષણ કરવું હોય તો અણુઓને સતત ગતિમાં રાખવા જરૂરી છે. આથી આણ્વીય ગતિ જરૂરી છે કે જે સજીવના શરીરને જાળવી રાખે. ઓકે, આટલું તમે લખશો એટલે 2 માર્ક્સના આન્સરમાં પૂરેપૂરા માર્ક્સ આવી જશે. આ મેં ખાલી તમને સમજાવવા માટે લીધું છે કે કઈ રીતે સુસંગઠિત શરીર છે. ઓકે, આ લખવાની તમારે જરૂર નથી.